સુરતના ઉધના પાંડેસરા વિસ્તારને જોડાતો 120 ફૂટ રોડ બમરોલી રોડ વિનાયકનગરની સામે જાહેર રોડ પર મનપાની ટ્રક અને બર્ગમેન મોપેડનો અકસ્માત સર્જાયો હતો, જેમાં બર્ગમેન ચાલકનું માથું પાછલા વ્હીલમાં આવી જતા ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું। પ્રાપ્ત વિગત મુજબ અમરોલી રોડ પર વિનાયકનગર સામે જાહેર માર્ગ પર વેસ્ટેજ કચરો લઈ જતી ટ્રક નંબર GJ05GY3079 એ મોપેડ નંબર GJ05TV254 ને અડફેટમાં લીધું હતું। અકસ્માત એટલો ભયાનક હતો કે બર્ગમેન ચાલકનું માથું ટ્રકના પાછળના વ્હીલ જેલ નીચે આવી જતા તેનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત થયું। આ ઘટના બાદ સ્થાનિક લોકો અને મૃતકના સંબંધી દ્વારા ઘટના સ્થળે ભારે ટોળું એકઠું થઈ ગયું હતું। ટોળાને કાબૂમાં લેવા ઉધના અને પાંડેસરા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો। ઉધના પોલીસે મૃતક બર્ગમેન ચાલકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો છે। પોલીસે અકસ્માત મોત અંગે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે।